આ વિડીયોની અંદર તમને એક સુપર માહિતી આપવા માંગુ છું કે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. દોસ્તો, ડાબા પડખે અને જમણા પડખે કયા પડખે સૂવું જોઈએ, એમાં ખાસ કરીને જમણા પડખે સૂવાથી શું નુકસાન થાય અને ડાબા પડખે સૂવાથી શું ફાયદાઓ થાય અને એ કઈ રીતે વૈજ્ઞાનિક રીતે આપણે એને સિદ્ધ કરી શકીએ, અથવા તો ચરક સંહિતામાં શા માટે આવું કહેવામાં આવ્યું છે, જેના 7 થી 8 પોઈન્ટ હું તમારી સામે રાખીશ. આ વિડીયો છેલ્લે સુધી જુઓ, શાંતિથી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો, ડાબા પડખે સૂવા થી ગજબના ફાયદાઓ આપણા શરીરમાં થાય છે. વૈજ્ઞાનિકોએ ઘણા બધા રિસર્ચ કર્યા, એમાં સાબિત કર્યું છે કે જે લોકો જમણા પડખે સૂવે છે એનાથી સારું સ્વાસ્થ્ય અને સારી તંદુરસ્તી જે લોકો ડાબા પડખે સૂવે છે એમને મળે છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ, આમાં વેલિડ પોઈન્ટ રાખવામાં આવ્યો છે કે જે કદાચ સમજવું અઘરો છે, સાયન્સની ભાષામાં આપણે એ પ્રમાણે સમજી શકીએ કે ભાઈ આપણા શરીરમાં લિમ્ફેટિક નામની એક સિસ્ટમ છે એ વધારે સક્રિય થાય છે જ્યારે આપણે ડાબા પડખે સૂઈએ. અને એ સિસ્ટમ શું કામ કરે છે, આપણા શરીરમાં રહેલો જે ટોક્સિન્સ છે, ઝેરીલા તત્વો છે, જે એકઠા થયેલા જે ઝેરીલા પદાર્થો છે એ શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે. બીજો ફાયદો ડાબા પડખે સૂવાનો. ડાબા પડખે સૂવાથી આપણું ડાબી બાજુ આપણું હૃદય હોય છે, બરાબર છે. જે વેલિડ પોઈન્ટ એમાં રાખવામાં આવ્યો છે કે હૃદયને ખૂબ જ સારો ફાયદો થાય. આપણી ગ્રેવિટીના કારણે હૃદય મારફતે જુદા જુદા અંગોને લોહી પહોંચાડનારી જે આર્ટરીઝમાં લોહીનું પરિભ્રમણ ખૂબ સારું થાય છે જ્યારે તમે ડાબા પડખે સૂવો છો. જમણા પડખે સૂતા હો તો એ પરિભ્રમણ ઓછું થાય, ધીમું થાય છે. ત્રીજો વેલિડ પોઈન્ટ કે જે સૌથી મોટો ફાયદો છે, જે લોકોને રેગ્યુલર વારંવાર એસિડિટીની તકલીફ રહેતી હોય, હાર્ટ બર્નની તકલીફ રહેતી હોય, એ લોકો ડાબા પડખે સૂવાનું રાખશે તો એમની એસિડિટી ઓછી થશે, કબજિયાતની તકલીફથી છુટકારો મળશે, ગેસની તકલીફથી છુટકારો મળશે. તમે 5-10 મિનિટ જમણા પડખે સૂવો અને પછી 15 મિનિટ તમે ડાબા પડખે સૂઈને જુઓ, તમે મને યાદ રાખશો, ચરક સંહિતા અને આપણા વૈજ્ઞાનિકોને યાદ રાખશો. ચોથો ફાયદો, ડાબા પડખે સૂઈ જવાથી હોજરી અને પેનક્રિયાઝનું જે પેટની અંદર જે એની જે સ્થિતિ છે એ થોડી ઊંચી જશે, બરાબર છે. જે પ્રમાણે આપણું નોર્મલ આ રીતના સૂવો અથવા જમણી બાજુ સૂવો તો એની જે સ્થિતિ છે નીચે તરફ આવે, એટલે એ વ્યવસ્થિત માત્રામાં કાર્ય ન કરી શકે. જ્યારે તમે ડાબી બાજુ સૂવો તો એની સ્થિતિ થોડી ઊંચી થાય, જેથી પેનક્રિયાઝ અને હોજરી સારી રીતના વર્ક કરે, સારી રીતના કાર્ય કરી શકે. આના કારણે શું ફાયદાઓ થાય, પેનક્રિયાઝમાંથી અને હોજરીના પાચક રસો આ બંનેમાંથી નીકળતા એન્ઝાઇમને કારણે ખોરાકનું પાચન ખૂબ સારી રીતે થાય. ચરક સંહિતામાં જે સિદ્ધ થયેલી છે એ જ વસ્તુ તમારી સામે રાખીશ. ડાબા પડખે સૂવાથી ખોરાકનું પાચન થયા પછી વધેલો જે નકામો કચરો છે એ ફરીથી અન્નનળીમાં નથી જતો, એ ડાયરેક્ટ આપણા મળ માર્ગ તરફ ગતિ કરી નાખે છે. અને સવારમાં જ્યારે તમે ઉઠો ને એટલે તાત્કાલિક તમારે 2 નંબર કરવા માટે, સંડાસ માટે જવું પડે. આ ત્યારે જ થાય જ્યારે તમે આખી રાત અથવા 3-4 કલાક ડાબા પડખે સૂતા હો. આના કારણે હોજરી અને પેનક્રિયાઝ બહુ સારું કામ કરે, એ કારણેથી જે નકામો કચરો છે બહાર કાઢી નાખે છે. આ ચોથો સૌથી મોટો ફાયદો છે. આ ફાયદાઓ સમજી લો એટલે તમારું જીવન સુધરી જશે. ડાબે પડખે સૂઈ જવાથી તમારા કરોડના જે હાડકા છે એના ઉપર જોર ઓછું પડે. જમણા પડખે સૂવાથી આપણા કરોડરજ્જુના જે હાડકા છે અથવા કરોડરજ્જુ છે એના ઉપર વધારે જોર પડે છે. એટલે જે લોકોને કમરનો દુખાવો હોય, કમ્પ્લીટ તમે ડાબા પડખે સૂવાનું ચાલુ કરી દો, કમરનો દુખાવો ધીરે ધીરે ઓછો થઈ જશે. આ વાતની આયુર્વેદ ગેરંટી આપે છે. ગર્ભવતી મહિલાઓ, પ્રેગ્નેન્ટ બહેનોને પણ લાગુ પડે છે. એ લોકો ગર્ભવતી સ્ત્રીઓ છે એ ડાબા પડખે સૂવાનું રાખે તો એમનો કમરનો દુખાવો ઓછો થાય, સાથે સાથે લીવર ઉપર પણ ગર્ભાશયનું દબાણ નહીં આવવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને તેમાં રહેલા ગર્ભ અને કિડનીને ખૂબ સારો ફાયદો થાય. ડાબા પડખે સૂઈ જવાથી નસકોરા બોલતા બંધ થયા. સૌથી મોટો ફાયદો છે કે જે લોકોના નસકોરા બોલતા હોય, ડાબા પડખે સૂવાથી નસકોરા બોલતા બંધ થઈ જશે. કારણ કે તમારી શ્વાસ નળી ઉપર થતું જે જીભના કારણે જે સ્નાયુઓનું જે દબાણ છે એ ઓછું થાય અને નસકોરા બોલતા બંધ થાય. ડાબા પડખે સૂઈ જવાથી મગજમાં એકઠા થયેલા ટોક્સિન પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ પણ સૌથી મોટો ફાયદો છે. શરીરના ટોક્સિન, વધારાનો કચરો તો બહાર નીકળે જ છે, પણ મગજની અંદર જે ટોક્સિન હોય ને એ પણ બહાર નીકળે છે. એટલે જ્યારે આપણે સવારમાં ઉઠીએ તો પથારીમાંથી ઉઠતા જ આપણની અંદર સ્ફૂર્તિ આવે છે, આપણમાં શક્તિ આવે છે અને પેટ તાત્કાલિક સાફ થાય એટલે આખું શરીર છે હેલ્ધી બને છે. આ એના સૌથી સારા ફાયદા છે ડાબા પડખે સૂવાના. આ વિડીયો બધાને શેર કરો, ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે.